નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 161માં મર્યાદા મહોત્સવ માટે ભુજ પધારેલ આચાર્ય પૂજ્ય શ્રી મહાશ્રમણનું ભુજમાં ભવ્ય સામૈયું કરી સ્વાગત સાથે આવકાર અપાયો। તેરાપંથ સમાજ સાથે શહેરના અનેક જૈન સમાજ વગેરે સામૈયામાં જોડાયા। ભવ્ય અને વિશાળ સ્વાગત રેલીમાં શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળ્યો। 161માં મર્યાદા મહોત્સવ માટે ભુજની ધરા સાક્ષી બનશે। જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 265 વર્ષોના ઇતિહાસમાં અત્યાર સુધી 10 આચાર્યો થઈ ચૂક્યા છે। તેરાપંથ ધર્મસંઘમાં મર્યાદા મહોત્સવનો પ્રારંભ લગભગ 160 વર્ષ પહેલા થયો હતો, પરંતુ આટલા લાંબા ઇતિહાસમાં ગુજરાતની ધરા પર એક પણ મર્યાદા મહોત્સવ યોજાયો નથી। વર્ષ 2025માં તેરાપંથ ધર્મસંઘના 161માં મર્યાદા મહોત્સવના ભવ્ય આયોજનના ગૌરવપૂર્ણ યજમાન તરીકે ભુજ શહેરની પસંદગી થતાં ગુજરાત માટે આ સંયોગ અત્યંત શુભ બની ગયો। આ શુભ અવસરની કૃપા તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અનુશાસતા, માનવતાના મસીહા, યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ગુજરાતને આપી, જેનાથી સમગ્ર ગુજરાતમાં આનંદ અને હર્ષની લહેર વહેતી થઈ હતી। આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પોતાના આચાર્ય પદ દરમિયાન અનેક ઐતિહાસિક અને સ્વર્ણિમ અધ્યાયો રચ્યા છે। જ્યારે તેઓ ભુજની ધરા પર શુક્રવારે પોતાના ધવલ રશ્મિઓ સાથે પધાર્યા, ત્યારે માત્ર ભુજ જ નહીં પણ સમગ્ર ગુજરાત તેમના પધરામણીના આશીર્વાદથી ઝગમગી ઉઠ્યું હતું। ભુજની ધરાએ આ દિવ્ય પધરામણીને ધન્યતા અર્પી હતી। સ્વર્ણાક્ષરોથી લખાયો ભુજનો ઇતિહાસ। શુક્રવારે સવારે ભુજની ધરા પર 2 સૂર્યો એક સાથે ઉગતા હોય એવું દ્રશ્ય બન્યું હતું। એક સૂર્ય પોતાની રોશનીથી આખા જગતને પ્રકાશિત કરતો હોય અને બીજો તેરાપંથ ધર્મસંઘના મહાસૂર્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી પોતાના ધવલ તેજ સાથે માનવ ચેતનાને પ્રકાશિત કરવા માટે પધાર્યા હતા। આ પાવન દિવસ ભુજના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયો હતો। ગુજરાતમાં પહેલીવાર મર્યાદા મહોત્સવનું આયોજન ભુજમાં થવું એ ભુજ માટે ગૌરવની વાત છે। મર્યાદા મહોત્સવની વિશાળ રેલીમાં અલૌકિક મર્યાદાની ઝલક। શુક્રવારે વહેલી સવારે મહાપ્રજ્ઞ નગરથી તેરાપંથાધિપતિ આચાર્ય શ્રી મહાશ્રમણજી તેમની ધવલ સેના સાથે ગુજરાતના પ્રથમ મર્યાદા મહોત્સવ માટે ભુજ પ્રવેશી રહ્યા હતા। તેમની સાથે ચતુર્વિધ ધર્મસંઘ તેમના પવિત્ર પગલાઓનું અનુગમન કરી રહ્યો હતો। શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી ભરાયેલા શ્રદ્ધાળુઓનો સૈલાબ રસ્તાઓ પર જોવા મળ્યો। મહોત્સવની વિશાળ રેલીમાં પણ મર્યાદાની અનોખી ઝલક જોવા મળી હતી। માર્ગને અવરોધ ન થાય તે માટે સાધુ સાધ્વીઓ, શ્રમણીઓ અને મુમુક્ષુ બહેનો બંને બાજુઓએ પંક્તિમાં ઊભા રહ્યા અને તેમના મધ્યમાં યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી ચાલતા હતા। તેમના અનુગમનમાં શ્રદ્ધાળુઓ ભક્તિથી ઓતપ્રોત થઈને જોડાયા હતા। મર્યાદિત રેલી વચ્ચે એમ્બ્યુલન્સને માર્ગ મળ્યો। રેલી દરમિયાન એક એમ્બ્યુલન્સને પસાર થવાની જરૂર પડી, ત્યારે પોતે જ આગળથી હટીને આચાર્ય શ્રી મહાશ્રમણજીએ એમ્બ્યુલન્સ માટે માર્ગ આપ્યો। આ દ્રશ્ય જોઈને લોકોમાં તેરાપંથ ધર્મસંઘની શિસ્ત અને મર્યાદાની ઉચ્ચતા પ્રત્યે શ્રદ્ધા વધી ગઈ હતી અને એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ શકી હતી। સ્વાગત જુલુસમાં સૌહાર્દ અને એકતા। આચાર્ય શ્રી મહાશ્રમણજીએ માત્ર તેરાપંથી સમાજ જ નહીં પણ અન્ય જૈન સંપ્રદાયોના અને વિવિધ ધર્મોના અનુયાયીઓને પણ આશીર્વાદ આપ્યા હતા। તમામ લોકો એકતા અને ભાઈચારા સાથે આ ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા। જુલુસ સમગ્ર શહેરના વિવિધ ચોક અને માર્ગોથી પસાર થયો હતો। જય ઘોષ અને સંકીર્તનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મહાપ્રજ્ઞ નગરથી વિહાર બાદ આચાર્ય શ્રી મહાશ્રમણજી શ્રી લાલચંદ થાવર જૈન મહાજનવાડી ડોસાભાઈ ધર્મશાળા પહોંચ્યા હતા, જ્યાં 17 દિવસીય સત્સંગ અને મર્યાદા મહોત્સવનો કાર્યક્રમ યોજાવાનો છે। કચ્છી પૂજ સભવસરના વિશાળ પંડાલમાં શાંતિદૂત આચાર્ય શ્રી મહાશ્રમણજી બિરાજમાન થયા અને મંગલ મંત્રોચ્ચારથી કાર્યક્રમની શરૂઆત થઈ। ભુજની ધરા પરથી જનતા માટે મંગલ પાથેય। આચાર્યશ્રીએ મંગલ ઉપદેશ આપતા કહ્યું હતું કે આપણા જીવનમાં મંગલની ઈચ્છા થાય છે। શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે અહિંસા, સંયમ અને તપ એ શ્રેષ્ઠ મંગલ છે। જે મનુષ્ય આ ત્રિગુણોથી શોભિત થાય છે તેનું જીવન મંગલમય બની જાય છે। તેમણે મર્યાદા મહોત્સવના ઇતિહાસ અને તેના મહત્વ વિશે સમજાવ્યું હતું।
માનવ જીવનમાં મર્યાદા અને શિસ્ત કેટલા અગત્યના છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંગઠન, સમાજ અને રાષ્ટ્ર માટે મર્યાદાનું પાલન ખૂબ મહત્વપૂર્ણ છે. મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી અનેક વિપત્તિઓ સર્જાય છે. જો આપણે જીવનમાં મર્યાદાનું પાલન કરશું તો પ્રગતિ અને શાંતિ એકસાથે પ્રાપ્ત કરી શકીશું. તેમણે ભુજવાસીઓને આશીર્વાદ અને મર્યાદા મહોત્સવની સફળતા માટે મંગલ કામનાઓ પાઠવી હતી. ભુજવાસીઓ દ્વારા તેરા પંથાધિપતિના સ્વાગતમાં સંગીતાંજલિ. મંગલ પ્રવચન બાદ મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજના અધ્યક્ષ કીર્તિભાઈ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમજ ભુજ જ્ઞાનશાળા, તેરાપંથ મહિલા મંડળ, તેરાપંથ કન્યા મંડળ અને કિશોર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 7 જૈન સંઘોના પ્રતિનિધિઓએ પ્રસ્તુતિ કરી આચાર્યશ્રીનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી, જ્યાં એક નવા ધર્મ ગૌરવના પ્રકરણની શરૂઆત થઈ હતી અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ 100ની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલા સાધુ સાધ્વી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં નંદિની મહેતાએ જણાવ્યું હતું. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 31 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.